क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં। ગુજરાતમાં 1960થી દારૂબંધી છે, પણ 2024 પૂર્ણ થવા આવ્યું પણ એવું જરાય લાગતું નથી। સિસ્ટમ કાર્યવાહી કરે એ સારી વાત છે, પણ ક્યાંક તો ખામી છે જેના કારણે દારૂ બધાને પી જાય છે। અત્યાર સુધી એવું કહેવાતું કે ફક્ત બુટલેગર જ પોતાનો ધંધો ધીકતો રાખે છે, પણ ગુજરાતની વાસ્તવિકતા છેલ્લા કેટલાક સમયના જે દ્રશ્યો સામે આવ્યા એના કરતાં વિપરીત છે। નવી પાર્ટી સાથે ફરી મેદાનમાં ઉતરેલા બાપુ એટલે કે શંકરસિંહ પણ દારૂના મુદ્દે ખુલીને બોલી રહ્યા છે। બાપુએ તો ત્યાં સુધી કહી દીધું કે પેગ અમારા માટે કોમન છે, તો રાજેન્દ્રસિંહ રાઠોડ તો ત્યાં સુધી કહે છે કે દારૂ પીધા વગર તો કામ જ ન થાય। હવે આ જ કારણે એક મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। છેલ્લા 2022 અને 23માં વિધાનસભામાં જે આંકડા રજૂ થયા તેમાં 21 જિલ્લાઓમાંથી 191 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ પકડાયો હતો। આ આંકડા સરકારી છે। એનાથી થોડા આગળ વધી આ રકમ વ્યક્તિ દીઠ કેટલી થાય એ જાણવું જરૂરી છે। ગુજરાતની લગભગ 7 કરોડની વસ્તી છે, જેની સામે 191 કરોડ રૂપિયા તો દારૂ પકડાય છે। વ્યક્તિ દીઠ 27.5 રૂપિયા થાય। આ તો પકડાયેલા દારૂની વાત છે। એના કરતાં સ્વાભાવિક રીતે ન પકડાયેલા દારૂનું પ્રમાણ વધારે હોઈ શકે છે। ત્રીજો મુદ્દો એ છે કે ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દીવમાંથી એમ ચારે તરફથી દારૂ આવે છે, અને એ દારૂ આપણા ગુજરાતમાં આવે છે। એમાં દીવ દમણ આવી ગયું, એમાં રાજસ્થાનની બોર્ડર આવી ગઈ। એ મેપના માધ્યમથી સમજીએ। અહીં મેપ તમને બતાવીશ કે આખરે ગુજરાતમાં દારૂ આવે છે કેવી રીતે। તમે જુઓ કે રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં આવે, મધ્યપ્રદેશથી આવે, મહારાષ્ટ્રથી આવે, દીવ દમણથી આવે, અને દારૂ બધું ગુજરાતમાં આવે। એ ગુજરાતમાં આવે કે જ્યાં દારૂબંધી છે। એટલે દારૂની પેરેલલ ઇકોનોમીનો આંકડો કદાચ આ ખાસો મોટો હોઈ શકે। અમે વ્યક્તિ દીઠ 27.5 રૂપિયા કહ્યા છે, પરંતુ એમાં ન પકડાયેલા દારૂનો તો કોઈ હિસાબ જ નથી। હિસાબની વાત છે તો આપણા ગુજરાતની જીડીપી પણ જાણવી રહી। ગુજરાતની જીડીપી 22.6 લાખ કરોડ રૂપિયા છે, તો મહારાષ્ટ્રની કેવી છે એ પણ સમજાવીશું। દારૂબંધી હટાવી દેવામાં આવે તો આ જીડીપી હજુ વધી શકે છે એવું કેટલાક નિષ્ણાંતોનું મત છે। હા, ભ્રષ્ટ પોલીસને હપ્તા મળતા રહે છે, એ બંધ થઈ જાય એ પણ એક વાસ્તવિકતા છે। મહારાષ્ટ્રને દારૂ પરના વેરાઓથી વર્ષે 23,250 કરોડ રૂપિયાની કમાણી થાય છે, તો પછી ગુજરાતમાં દારૂબંધી છે છતાં કેટલો દારૂ આવે છે એ તમામ લોકો જાણે છે। પહેલા ચર્ચાનો આરંભ કરીએ। ચર્ચામાં આપણી સાથે જોડાશે બીજેપીના પ્રવક્તા શૈલેષ પરમાર, કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ અને અભિનેતા હિતેશ ઠાકર। તેમને તમે ટીવીના પડદે જોયા હશે। આજે ડિબેટમાં અમારી સાથે જોડાયા છે, એમના શબ્દો પણ આપને થોડી વારમાં સાંભળવા મળશે। પણ તે પહેલાં ચર્ચાનો આરંભ કરીએ તે પહેલાં કેટલીક તસવીરો અહીં બતાવવી જરૂરી છે। એક તસવીર સુરેન્દ્રનગરથી સામે આવી કે જ્યાં એક વ્યક્તિ દારૂની હાલતમાં એટલો પીધેલો જોવા મળ્યો કે તેને પોતાના ચાલવાના હોશ પણ ન હતા। રસ્તો દેખાતો ન હતો, કારણ કે આંખે દારૂનો નશો હતો। એ નશો કે દારૂબંધીવાળા ગુજરાતમાં તેને એ રીતે મળી ગયો કે તેના ચાલવાના હોશ ન રહ્યા। બીજી તસવીર રાજકોટથી સામે આવી કે જે કંડક્ટર ચાલુ બસે એટલી પીધેલી હાલતમાં હતો કે તેને હોશ ન રહ્યા કે તે કોની ટિકિટ કાપી રહ્યો છે। ટિકિટ એની જ કપાઈ ગઈ હતી, કારણ કે તેણે દારૂમાં એ હદે દારૂ પીધો હતો કે તેને પોતાના હોશ રહ્યા ન હતા। સ્થિતિ એના કરતાં પણ વધારે છેલ્લા કેટલાક સમયથી એક દ્રશ્યો સામે આવ્યા સુરતના કે જે એક ફ્લાઇટ જાય છે બેંકોક, અને બેંકોકની અંદર ગયેલી ફ્લાઇટમાં એટલા લોકો હતા કે તેમણે 15 લીટર દારૂ પી ગયા। પ્લેનના લોકોને કહેવું પડ્યું, જે સ્ટાફ હતો એને કહેવું પડ્યું કે હવે અમારી પાસે દારૂનો સ્ટોક છે નહીં। સુરતની આખી આ એક લોકો ગયા હતા અને દારૂમાં મશગુલ થઈ ગયા હતા। હવે આ બધાની વચ્ચે બાપુ કહે છે, શંકરસિંહ વાઘેલા, કે પેગ એ મારવો એક કોમન વાત છે।
અને બીજી તરફ એ પણ વાતો થઈ રહી છે કે દારૂ પીધા વગર કામ ન થાય. તો પછી સવાલ એ કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં? બીજેપીના પ્રવક્તાને સૌથી પહેલો સવાલ કરીએ કે શું શૈલેષભાઈ દારૂબંધી છે કે પછી ખાલી વાતો છે? ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, ગુજરાત એ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, ગુજરાત એ મોદીનું ગુજરાત છે. એટલે અહીંયા દારૂબંધી છે, હતી અને રહેશે. એક વાત. બીજી વાત કે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે અહિંસાનો નારો આપ્યો હતો એમાં જે પ્રકારે આપણે કાયદો વ્યવસ્થા જાળવવી જોઈએ એ પોલીસનું કામ છે અને સરકારનું કામ છે. સરકાર એ બાબતે કામ કરી રહી છે. આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે પ્રકારે કામ કરે છે ને, એને ગૃહ વિભાગ જ્યારથી સાંપડ્યો છે ત્યારથી જે પ્રકારે રેડો પડે છે ને કામ કરે છે એ પણ નમૂનેદાર છે. એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ, એના અધ્યક્ષ નિર્લિત રાયજી જે પ્રકારે કામ કરે છે ને કડક અમલદાર તરીકે એની જે છાપ છે અને એ જ્યાં જાય ત્યાં ખરેખર કંઈક ને કંઈક કામ કરીને આવે છે અને જે દારૂની બદી છે, જુગારની બદી છે કે કોઈ પણ પ્રકારના બદીઓ છે એને ઓછી કરવાના પ્રયત્નો કરે છે. હવે દારૂ આપણા ગુજરાતમાં દારૂબંધી છે એ સારી છે એટલા માટે બિહારના સીએમ નીતિશ કુમારે પણ આનો અમલ કર્યો છે, એ પણ આપણે જોવું જોઈએ. તમે હમણાં કહેતા હતા કે ગુજરાતમાં 3-4 જગ્યાએથી દારૂ આવે, એક દીવ, દમણ અને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ ને રાજસ્થાન. હવે બધી જ બોર્ડરોમાંથી દારૂ આવે છે એ આપની સ્ક્રીન પર દેખાય છે, પણ ત્યાંથી પણ કેમ દારૂ ન આવે અને કેટલો દારૂ પકડવો જોઈએ અને જેટલો પકડાય એટલો, માનો કે અહીંયા દેશી દારૂ તો અહીંયા નહીં બનતો હોય તો એવા લોકોને પણ પાસા સુધીની કાર્યવાહી આપણે કરી છે. એક બીજી વાત, અત્યાર સુધીમાં મારે 1 જ મિનિટ વાત કરી, અત્યાર સુધીમાં 21,56,25,265 રૂપિયાનો વિદેશી દારૂ પકડ્યો છે, 4,33,00,000 જેટલો દેશી દારૂ પકડ્યો છે. અને પકડવાની વાત ત્યારે આવે કે જ્યારે એ સ્ટેટમાં તમે દારૂબંધી છે તો દારૂ આવો જ ના જોઈએ, તો પછી દારૂ આવે છે અને પકડવાની ફરજ પડે છે. એ શૈલેષભાઈ એક મોટો મુદ્દો થઈ જાય. મુકેશભાઈને સવાલ કરી દે. મુકેશભાઈ, આપ માનો છો ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી આપણે બધા રહીએ છીએ, શું તમને લાગે છે કે દારૂબંધીનો જે કાયદો બનાવવામાં આવ્યો હતો જ્યારથી ગુજરાત બન્યું ત્યારથી લઈને શું આપ એ વસ્તુને સ્વીકાર કરો છો કે ગુજરાતમાં દારૂબંધી હકીકતમાં છે? એકચ્યુઅલી તમારી વાત ખૂબ સાચી છે કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે. 90 પહેલાં જે કોઈ પક્ષની એટલે કે કોંગ્રેસની કે બીજા કોઈ પણ પક્ષની સરકાર હોય મિલીજુલી ત્યારે પણ દારૂ મળતો હતો. આજે પણ ગુજરાતમાં દારૂ છૂટથી મળે છે, એવું આપણે કાન પકડીને કબૂલ કરવું પડે. વાત અહીંયા આગળ એ નથી કે દારૂ મળે છે, દારૂબંધી છે એની આપણે વાત કરીએ. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય, ગૃહમંત્રી હોય, કોઈ મુખ્યમંત્રી હોય કે આગેવાન હોય, વાત એક જ કરે છે કે અમે આટલા આંકડાનો દારૂ પકડ્યો છે. અરે હવે તમે કે મેં ક્યાંય એવો ક્વેશ્ચન કર્યો કે તમે નથી પકડ્યો? એવો ક્યાંય ક્વેશ્ચન જ નથી કર્યો. કારણ કે જ્યારે સરકાર તમારી 30 વર્ષથી ચાલે છે તો એ શું કંઈ ભજન મંડળી માટે તો છે નહીં. સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી ચાલે છે અને એમને જે કરવાના કામો છે એમણે કરવાના હોય, એમાં કંઈ કહેવાની જરૂર નથી. પણ જે રીતે કામ કરવું જોઈએ એ રીતે નથી થતું. અને તમે એક મુદ્દો મહત્ત્વનો બોલ્યા કે પોલીસના ખિસ્સા બંધ થઈ જાય જો દારૂબંધી હટી જાય તો. તમે ખાલી પોલીસની વાત ના કરો, આ જે છે ને ભાઈ એ બધી ઠેઠ નેતાઓ મંત્રીઓ સુધી હપ્તા પહોંચે છે. આ વાત વર્ષોથી આખા જગતને ખબર છે કે જો આ દારૂબંધી હટાવી દેવામાં આવે ને તો કેટલાક લોકોને એવું થાય કે હવે આપણું શું થશે. પોલીસ તો ખરી, પણ પોલીસની સાથે પોલીસ એકલીને કસૂરવાર આપણે ન ગણીએ. હું તો એવું કહું છું કે જો ગુજરાતના ગૃહમંત્રી પોતાની નિષ્ઠા પ્રમાણે કામ કરવાનું દારૂબંધી બાબતે જો વિચારે તો હું સાહેબ માનું છું કે કોઈ ચમરબંધીની તાકાત નથી કે અંદર દારૂ ઘુસાડી શકે. બિલકુલ. હિતેશભાઈ, શું આપને લાગે છે આપના જેટલા વિડીયો સામે આવ્યા, જેટલી તસવીરો સામે આવે છે અને આપ માનો છો કે બાપુએ જે કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ કે પેગ મારવું અમારા માટે કોમન છે, શું ગુજરાતમાં આ શક્ય છે ખરા? બાપુની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. બાપુ નહીં, આખું ગુજરાત કહે છે કે પેગ અમારે મારવો જોઈએ. કેમ કે જે કંઈ દારૂ અહીંયા મળે છે કે જે કંઈ દારૂ છે એ દારૂ તમે જે પકડો છો, ખાલી હું તો શૈલેષભાઈને એટલું કહું કે આટલો જ્યારે દારૂ પકડાયો ને એને ખાલી લેબોરેટરીમાં ટેસ્ટ તો કરાવો
કેટલો નકલી છે ને કેટલો અસલી એ પ્રમાણે નક્કી થાય. ગુજરાતમાં જે દારૂ પકડાય છે, જે દારૂ વેચાય છે, એ માત્ર ડુપ્લિકેટ વેચાય છે ને એવા કેમિકલથી બનેલો દારૂ હોય છે કે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. ગુજરાતની અંદર સાહેબ તમે સારા મોભી વ્યક્તિઓ છે એમને હેલ્થ પરમિટ આપી દો છો એટલે સરકાર પણ સ્વીકારે છે, ડૉક્ટર પણ સ્વીકારે છે અને બધા જ લોકોએ સ્વીકારવું રહ્યું કે હેલ્થ માટે સારું છે. હેલ્થ પરમિટ એટલા માટે આપે છે કારણ એ લોકોને દારૂ મળે છે. બીજી વસ્તુ, કેટલા સંસ્કારથી ગુજરાતવાળા દારૂ પીવે છે ને એ તમને આ ફ્લાઇટના વિડીયોથી જોવા મળશે. સાહેબ સરસ મજાનો 4 કલાકની અંદર 15 લીટર દારૂ 100 માણસ વચ્ચે વહેંચાઈ જાય અને તેમ છતાંય એર હોસ્ટેસને બેન કહેવું, પાયલોટની કેબિનમાં ઘૂસી નહીં જવું, આ બધા સંસ્કાર નથી. કેમ કે એટલા સંસ્કાર એના માટે છે કે આને શુદ્ધ દારૂ મળ્યો હતો. શુદ્ધ દારૂ હોય ને ક્યારેય નુકસાન નથી કરતો, ક્યારેય ધમાલ નથી કરતો, પરંતુ ગુજરાતમાં એક દંભ, બસ અહીંયા દારૂબંધી છે અને એનું ગૌરવ. અરે ગમે એટલા લીટર દારૂ પકડશો ને સાહેબ, રાષ્ટ્રપતિ ચંદ્રક નથી મળવાનું. તમારો પોલીસ સ્ટાફ જે પોલીસની ખરેખર નિષ્ઠાવાન કામગીરી, જે ક્રાઇમ રેટ ઘટાડવાની છે, એની જગ્યાએ માત્ર ને માત્ર એ પોલીસ માત્ર અત્યારે દરેક 4 રસ્તા ઉપર જુઓ દારૂ માટે જ ઊભા છે. તો શું એ કંઈ એટલું બધું? અરે અમૃત સમાન છે. તમે કેમનું આ લોકોએ દારૂબંધી માત્ર અહીંયા 2 સ્થળો કર્યું, તમે પાછા બિહારમાં બંધ કરીને એક એમ કહો છો કે બિહારનો દાખલો દેવડા, પરંતુ એવું નથી. તમે ત્યાં આગળ પણ નહીં, અહીંયા લોકો દારૂ નહીં મળે તો કેમિકલ પીવે છે, ભેંસને ઇન્જેક્શન આપવાનું પીવે છે અને એ બધું તાજેતરમાં સ્વીકારેલું છે. એટલે શુદ્ધ દારૂ જો મળતો થાય ને અને આ દંભી રાજનીતિ બંધ થાય ને અને દંભી દારૂબંધી બંધ થાય ને તો જરૂરથી હું કહું છું કે ગુજરાતમાં સાહેબ અત્યારે ખાલી 70,000 લોકોની જોડે દારૂની પરમિટ છે અને ગૂગલના આંકડા પ્રમાણે અત્યારે 27 કરોડ, ખાલી 70,000માંથી 27 કરોડની ઇન્કમ ગુજરાતને થાય છે. અને જો દારૂબંધી અહીંયા કોઈ પણ, તમારી જોડે નિયમો છે, તમારી જોડે સરકાર છે, નિયમો બનાવો. 60 વર્ષથી ઉપરના નહીં, આધાર કાર્ડ ઉપર નહીં, શનિ રવિ મળશે, 25 થી 31 મળશે, 1 થી 5 તારીખ મળશે. તમારી જોડે ઢગલાબંધ નિયમો છે, તમારી જોડે આટલા સંસ્થામાં આટલા IPS અધિકારો છે, કઈ દ્રષ્ટિએ મળવું, જેમ કે અત્યારે જેની પાસે હેલ્થ પરમિટ છે એ લોકોને બી નીતિ નિયમો હેઠળ આપવામાં આવે છે. એવા કોઈ નીતિ નિયમો ઘડો કે જેથી ગુજરાતને એક સરસ મજાનું સંપૂર્ણ શુદ્ધ અને સાત્વિક દારૂ મળે. તો સાહેબ હું માનું છું ત્યાં સુધી કોઈ રસ્તામાં તમને પડેલો નહીં દેખાય. કેમ કે છુપે પીવું પડે છે. એટલે જેની માત્રા પીવાની ક્વાર્ટરની છે ને એ લોકોએ પણ આખીને આખી બોટલ લેવી પડે છે. કેમ કે અહીંયા બોટલ સિવાય નથી મળતું. એટલે ન છૂટકે. અત્યારે તમે નહીં માનો સાહેબ, તમારે અતિશયોક્તિ નથી કહેતો, પરંતુ અત્યારે બુટલેગર કે જે દારૂ લોકો વેચે છે ને એ લોકો એમ કહે છે કે 25 થી 31 પોલીસનો બંદોબસ્ત બહુ હશે ને એટલે તમે સ્ટોક કરી લેજો. એટલે જેને એક પીવાની આદત છે ને એ 5 લઈ લેશે અને એના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. અને ખરાબ દારૂ જો બંધ થાય તો સરકારની બહુ મહેજ છે. બિલકુલ, દારૂ સારો હોય કે ખરાબ બંધ થવો જોઈએ એના વિશે પણ ચર્ચા કરીશું. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શૈલેષભાઈને સવાલ કરીએ કારણ કે શૈલેષભાઈ બીજેપીમાંથી કહે છે કે દારૂબંધી છે, કોંગ્રેસ કહે છે કે દારૂબંધી છે પણ એ ફક્ત નામની છે, અને હિતેશભાઈ કહે છે કે દારૂ જોઈએ એટલો મળે છે પણ એ દારૂ સારો નથી હોતો, એ ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક છે. પણ દારૂ સારો હોય કે ખરાબ ગુજરાતને શોભતું નથી અને ગુજરાતને મળવો પણ ન જોઈએ. શૈલેષભાઈ, 31મી તારીખ આવી રહી છે અને જે રીતે અત્યારે પોલીસ તમામ જગ્યાએ ચેકિંગ કરી રહી છે, શું આપને લાગતું નથી કે બોર્ડરો જ એ પ્રકારે સીલ કરવામાં આવે જેથી ગુજરાતમાં આવીને બોટલના કોઈ સીલ ના તૂટે અને એ બોટલના ઢાંકણા પણ ન ખુલે અને ગ્લાસમાં દારૂ આવે નહીં અને ગુજરાતીઓ દારૂ પીવે નહીં? તો પ્રથમ તો 31 ડિસેમ્બર આવતી હોય તો એ રૂટીન પ્રક્રિયા છે અને એના લીધે કોઈ જે બોર્ડરો છે એ ચેક કરતા હોય એ પણ રૂટીન પ્રક્રિયા છે. અહીંથી બધા બહાર જાય છે એનો મતલબ એમ થાય કે અહીંયા કડક વાતાવરણ છે દારૂ માટેનું. અને હમણાં વિશ્લેષક શ્રી કહેતા હતા કે ભાઈ દારૂ સારો છે ને દારૂ આમ છે ને તેમ છે. ભાઈ તો એ તમારા વિચારો છે. આ વિચારો ગુજરાતને સૂટ થતા નથી. અને દારૂ એટલો જ સારો હોય તો નીતિશ કુમાર ત્યાં દારૂ વેચાતો જ તો એ બંધ ના કરાવે, એક વાત. અને બીજું, તમે જે સુફિયાની વાતો કરતા હતા એ આ ગુજરાતની તાસીરને બરાબર છે નહીં. અને જે પરિવારને દારૂ પીવાય છે, અમે તો ગામડામાંથી આવીએ છીએ,
ગામડાની પરિસ્થિતિ જુઓ, સિટીની આજુબાજુ જે સ્લમ એરિયા છે એની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે કે દારૂ જે છે એ ડુપ્લિકેટ હોય કે અસલી હોય કે નકલી અસલી સાથે કોઈ નિસ્બત નથી, પણ દારૂ પીતો પરિવારનો એક સભ્ય એ આખા પરિવારને તહેસ નહેસ કરી નાખે છે, એના શરીરને તહેસ નહેસ કરી નાખે છે, એની કિડની ખતમ થઈ જાય છે, એની લીવર ખતમ થઈ જાય છે. તમે વાત કરતા હતા કે દારૂ જો સારો છે એટલે ડોક્ટર કહે છે, ડોક્ટર દારૂને દવા સ્વરૂપે કહે છે. એટલે આવી સુફિયાણીઓ વાતો બંધ કરો અને દારૂ પી અને જે વેચનારા છે કે પીનારા છે એ જ્યારે પકડાય છે ને પછી એને કોર્ટમાં રજૂ કરે છે ને, એના વરઘોડા નીકળે છે ને વેચવા વાળાના, એ પણ જોવું જોઈએ ને. એના કુકડા ચાલ છે એ પણ જોવું જોઈએ. આપણે ભૂતકાળમાં લઠ્ઠાકાંડ પણ જોયું છે અને દારૂના કારણે કેટલાય કામો નથી થતા. લૂંટ, મારધાર, ગુના, મહિલા વિરુદ્ધના ગુના, આ બધા ગુનાઓ થાય છે. ક્રાઇમ રેટમાં વધારો થાય છે. તમે એમ કીધું ગુજરાતનો ક્રાઇમ રેટ, અરે ગુજરાત ડેવલપ્ડ રાજ્ય છે અને ગુજરાત મોડલ છે ને એ સમગ્ર દેશમાં નહીં, હવે તો વિશ્વમાં પણ ગુજરાત મોડલ કામ કરે છે. એના કારણોમાં એક આ દારૂબંધી છે ને એ પણ છે. તમારી જેવા 1-2-3% લોકો હોઈ શકે કે જે તરફેણમાં હોય, પરંતુ દારૂના કારણે કેટલાય પરિવારોને પૂરું થઈ ગયું છે. દારૂના કારણે આપણે નશાબંધી અને આબકારી વિભાગ શરૂ કરવો પડ્યો છે. દારૂના કારણે સમાજ કલ્યાણ વિભાગ તરફથી પણ શિબિરો કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે લોકો દારૂ પીવે છે એ લોકો ઉપર સખ્ત કાર્યવાહી થશે, વેચનારા ઉપર પણ સખ્ત કાર્યવાહી થશે. આ ગુજરાત છે ને એનો ક્રાઇમ રેટ છે ને એ અન્ય રાજ્યો કરતા ઓછો છે. કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને એ બધા રાજ્યો છે ને એના કરતા ગુજરાતનો ક્રાઇમ રેટ ઓછો છે. દિલ્હીનો આખા દેશનો ક્રાઇમ રેટ 55.9% છે, જ્યારે ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9%. બિલકુલ, મુકેશભાઈનું રિએક્શન લઈએ, ત્યારબાદ હિતેશભાઈ સાથે વાત કરીએ. શૈલેષભાઈ, મુકેશભાઈનું કોંગ્રેસનું રિએક્શન આ મુદ્દે લઈ લઈએ એકવાર આપણે. મુકેશભાઈ, મારધાડ હોય કે કોઈ પણ પ્રકારના ગુના હોય એમાં ગુજરાત ખૂબ ઓછા ગુનામાં આવતું અને નીચા ક્રાઇમ રેટ વાળું રાજ્ય છે. એટલે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કોઈએ વ્યક્તિગત રીતે ના કરવી જોઈએ. મુકેશભાઈ, હવે આપણા બીજેપીના પ્રવક્તા જે બોલ્યા ને કે ગુજરાતની અંદર દારૂબંધીના કારણે જ બેન દીકરીઓ ફરી શકે છે, હું બે કાન પકડીને કહું છું કે વાત ખૂબ સાચી છે. દારૂબંધીના કારણે શાંતિપ્રિય ગુજરાત છે, ખૂબ સાચી વાત છે. આ તમામ વસ્તુઓ બીજેપીના પ્રવક્તા, ગૃહમંત્રી અને આખી પાર્ટી જાણવા છતાં 30 વર્ષથી એ દારૂ મળતો વધતો જાય છે અને લોકો પીતા જાય છે. પછી એ નકલી હોય, અસલી હોય, ધેટ ઇઝ અનધર થિંગ, પણ લોકો મરે છે, પીવે છે. આ બધી જ વસ્તુ જો તમને ખબર છે તો આ પછી વધે છે કેમ? અચ્છા, બીજી વાત, હવે જે દારૂની એક નરી વાસ્તવિકતા કહું તો વિલાયતી દારૂ શહેરોમાં ને બધે હવે તો ગામડે મળતો થઈ ગયો છે, પણ એવું છે કે જે દેશી દારૂ એ જે છે એ ગુજરાતના અમુક ગામડાઓ કે ત્યાં બનતો હોય. હવે આની પાછળનું મૂળ શું છે એ સરકારને શોધવાની જરૂર છે. કે મૂળ એવું છે કે તમે એ બેરોજગારી સૌથી મોટી જવાબદારી છે. તમે એ જે બુટલેગરને પકડો, પીનારાને પકડો, ગામડા લેવલે તમે તો પેટ પ્રમુખની મોટી ફોજ છે ભાજપ પાસે, તમે એ પકડી શકો કે આ લોકો કેમ વેચે છે, કેમ બનાવે છે, કેમ પીવે છે, તો મને એવું લાગે છે એ લોકોને રોજગારી એમના પ્રમાણમાં મળે તો એ ધીરે ધીરે બંધ થઈ શકે, NGO પણ કામ કરી શકે. અને હું તો કહું છું વિરોધ પક્ષને ભાઈ સાથે લો, અમે કામ કરવા તૈયાર છીએ, એમાં કોઈ વાંધો નથી. પણ એક જ વાત કરવી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પકડાઈ જશે અને પકડીએ છીએ એના આંકડા આટલા છે, આનાથી નહીં થઈ શકે. તમે જો એવું જ સમજતા હોય કે દારૂબંધીથી તમારી બે વાતને મેં કાન પકડ્યા તો આખા દેશમાં આજે મોસાળમાં મા પીરસને દારૂબંધી થઈ જવી જોઈએ ભારત દેશમાં. મને એમ લાગે છે કે ભારત દેશ ગુજરાત મોડેલ બનાવી દો, એમાં ક્યાં વાંધો છે? અત્યારે તો આપણા દેશમાં લોકપ્રિય વડાપ્રધાનનું શાસન છે, આખા ભારત દેશમાં દારૂબંધી કરી નાખો, ખૂબ સારું ગુજરાત લેવલ થઈ જશે. આમાં શું છે કે વાતો કરવી જુદી વાત છે અને કામ કરવું જુદી વાત છે. અને મને એક મિનિટ સાંભળો, તમે સાંભળવા તૈયાર નથી. મારી એક વાત છે, સાંભળો. તમે નહીં, આમાં એક વસ્તુ શૈલેષભાઈ, મને પણ આમાં આપણે સારા વક્તા હોઈ શકીએ પણ એનો મતલબ એવો જરાય નથી કે આપણે કોઈને સાંભળીએ નહીં. મારી વાત સાંભળો, તમે તમારો મને તમે શૈલેષભાઈ એક મિનિટ સાંભળો, તમને મજા આવશે.
સાથે તમને મજા આવે એવી વાત કરું છું. કોશિશ અરે પણ કરી ભાઈ, તો હું એની શૈલેષભાઈ ખેલ તમને કહું તમારે છું જેટલા કે અમારા હું પર તમને રાજ્યના મજા આવે એવી લગાવજો, વાત કરું છું, અમે તોય દારૂ તમારે નથી પકડવાના, સાંભળવું. આ તમારા ખિસ્સા ભરાય એવી વાત કરું છું, તોય તમારે નથી સાંભળવી. તો હવે તમારે સાંભળવું છે શું? અમારે માત્ર ગૃહમંત્રીના, મુખ્યમંત્રીના કે લોકલાડીના પ્રધાનમંત્રીના વખાણ સાંભળવા માટે તો આપણે કઈ ડિબેટ છે નહીં. આપણે પ્રજાની નરી વાસ્તવિકતા ઉપર ચર્ચા કરવા ભેગા થયા છીએ કે જે દારૂબંધીની વાત કરો છો એ દારૂબંધીના ગુજરાતમાં દારૂ ઠેર ઠેર મળે છે, મળતો રહે છે ને મળતો રહેશે. તમારી સરકારમાં એટલા માટે તમારામાં કામ નથી કરવાનું, માત્ર વાતો તમે કેટલી કરવાની. અરજી કરી, ક્યાં દારૂ મળે છે? એ એક જગ્યાની તમે અરજી કરી છે? તમે એક કાગળ સરકારને લખ્યો છે? અરે ભાઈ શું બીજાની શૈલેષભાઈ, વાતો કરો તમે છો? આ કઈ વાત કરો? કોની અરજી? એટલે તમને પોલીસને દેખાતું નથી, ભાજપના પેજ પ્રમુખને દેખાતું નથી, ગૃહમંત્રીને દેખાતું નથી, એટલે તમને અરજી કરે એ અરજી વાળાને પાછો પેલો બુટલેગર એને જુદી રીતે એરેસ્ટ કરે. તમે કેવી વાત કરો છો? એટલે અરજીઓ તમે પ્રજામાંથી અરજીઓ માંગો છો. તમારી કાર્યક્ષમતા ઘટી ગઈ છે એટલે તમે પ્રજામાંથી અરજી માંગો છો કે તમે અરજી આપો. આ તમે કઈ રીતની વાત કે ગુજરાતને ક્યાં લઈ જવા માંગો છો કે ગુજરાતની પ્રજામાંથી અરજી આવે પછી તમે કામ કરો? અરે બિલકુલ શું બિલકુલ, પોલીસને આપણે નથી ગુજરાતને દેખાતું, સારી ગૃહમંત્રીને જગ્યાએ નથી દેખાતું. એક શિખર પર જોવું છે અને ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ. ફરી એક વખત સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ હિતેશભાઈનું રિએક્શન લઈ લઈશું અને ત્યારબાદ એમનું પણ પક્ષ શું કહે છે એ પણ જાણી લઈએ, કારણ કે બીજેપી કોંગ્રેસ પોતપોતાની રીતે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, પણ હિતેશભાઈ એક કોમન મેન છે અને કોમન મેનની વાત પણ અહીં સાંભળીશું એક નાનકડા બ્રેક બાદ.